स्वामीनारायण अरे सत्संगी जीवन प्रकरण 5 अध्याय 50 तारीख आज 14 नवेम्बर 14 કે 15 14 નવેમ્બર 2024 બરાબર. આપણે આજે નૈષ્ઠિક બ્રહ્મચારીના નિયમો જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે એકાંત સ્થિતિને વિશે તો એમ કહી કે જે કોઈ એમ કહી કે એની માતા આદિ જે કોઈ સ્ત્રી હોય તેની સાથે પણ એમ કહે કે એનો સ્પર્શ કરીને તો રહે નહીં. આવશ્યક કાર્ય હોય તો માતાદિક થકી ભિન્ન એવી પણ સમીપ સંબંધીની સ્ત્રી સાથે સંભાષણમાં દોષ નથી. સ્પર્શ તો પરિત્યાજ્ય જ છે, બોલી શકે ખરા પણ સ્પર્શ તો ત્યાજ્ય જ છે. સ્ત્રીનો સ્પર્શ કરવો એટલે સમજી લેવાનું સર્પનો સર્પ સ્પર્શ કર્યો એ પ્રમાણે જે નૈષ્ઠિક બ્રહ્મચારી માને તો જ એનું વ્રત જે છે બૃહદ વ્રત એ પ્રમાણે આખા જીવન પર્યંતે પાડી શકે. આગને સર્પનો દંશ એના જેવું છે કે ભાઈ સર્પનો દંશ પહેલાંના સમયમાં લાગે એટલે પ્રાણ જાય. એવો જેને ભય હોય તે, અને આગ એવો જેને ભય હોય આગ લાગે તો કેવા બધા ભાગમ ભાગ કરે. એ જ એમ કહે કે સ્ત્રી રૂપી આ ભગવાનની માયાથી બચી શકે. એટલે એ ઘનશ્યામ શાસ્ત્રી બરાબર કહે છે કે ભાઈ ત્યાગી હોય એના માટે સ્ત્રી આ દુનિયામાં છે જ નહીં એવું એ માનીને ચાલે બરાબર. તો એમ કહે કે એના નિયમમાં રહી શકે. કારણ કે આ બૃહદ વ્રત જે કહ્યું, બૃહદ વ્રતનો અર્થ શું થાય? સૌથી મોટું વ્રત જ આ છે, બ્રહ્મચર્ય વ્રત. મહારાજ વિશે લખે છે ને, બૃહદ વ્રત ધરાય નમઃ. એટલે એ જે છે તે મુખ્ય વ્રત છે બરાબર. આવશ્યક કાર્ય ન હોય તો સંભાષણ આદિકને પણ ન કરે. કામ વગર વાત નહીં કરે, સમજો. સ્ત્રી જોડે નહીં કરે, આમ તો પુરુષ જોડે કે કોઈ બીજા વ્યક્તિ જોડે પણ ન કરવી જોઈએ. તમે તમારા લક્ષ્યમાં આગળ વધવા માટે ક્યારે પ્રયત્નશીલ કહેવાઓ તો જ્યારે તમે વગર પ્રયોજને કોઈને એક શબ્દ પણ ન બોલો ત્યારે તમે સમજવાનું કે તમે તમારા લક્ષ્યને વિશે મંડેલા છો. પ્રયોજન વગર કોઈની જોડે ચર્ચા જ કરવાની નહીં, સમજો. તમારું પ્રયોજન હોય એમાં પણ જેટલું કામ હોય, આવશ્યક કાર્ય હોય એટલા જ શબ્દનો પ્રયોગ કરવાનો. શાસ્ત્રો એવું કહે છે કે તમારું જે કામ શબ્દોમાં થતું હોય તો એના માટે વાક્યનું ઉચ્ચારણ ન કરો. વાક્યોમાં થતું હોય તો એના માટે બહુ લાંબા એમ કહે કે પેરેગ્રાફ નહીં બોલો, સમજો. એટલે શબ્દમાં પતતું હોય, અને જે જગ્યા પર તો શબ્દ અને વાક્યની જરૂર નહીં હોય ને ઈશારામાં કામ થતું હોય તો મૌન વ્રતધારી જે એમ કહે કે સાધુ સંતો જે ફક્ત ઈશારામાં કામ કરે, અને એના શિષ્યો જે આવે તે ગુરુના ખાલી ઈશારાથી જ સમજી જતો હોય કે ગુરુને આ જોઈએ છે. ગુરુ પાણી જોઈતું હોય તો ખાલી આમ જ કરે, આમ કરે એટલે પેલો સમજી જાય કે ભાઈ પાણી જોઈએ છે. ગુરુ આમ કરે એટલે પેલો સમજી જાય કે માળા જોઈએ. ગુરુ આમ કરે એટલે સમજી જાય કે આસન જોઈએ, સમજો. ગુરુ આમ કરે એટલે એને સમજ પડી જાય આરતીનો સમય થઈ ગયો બરાબર. કેમ? જે વ્યક્તિ પરમાત્મા સંબંધી ક્રિયામાં તત્પર થયેલો છે અને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે, તે એનો એક સમય, એક ઘડી માત્ર કે ક્ષણ માત્ર કે નિમિષ માત્ર પણ સમય જે છે એ બગાડતો નથી બરાબર. એટલે કોઈની જોડે જીવાજોરી કરવી નહીં, કોઈની ચર્ચા વિચારના વાતચીત કરવી નહીં બરાબર. કોઈ આવે તો એના કપડાં ખેંચીને એને ચામડા બામડા ઉખેરી નાખે એટલા બધા સવાલ પૂછવા નહીં બરાબર. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરવા દેવું. આપણે કામ કરવા અહીંયા આવીએ છીએ, ભજન કરવા આવીએ બરાબર. કોઈના હાથ તાંટિયા પગ બધું ખેંચી નાખવું નહીં. કયા ગામથી આવ્યા, કેમ આવ્યા, શું કામ આવ્યા, કેમ જવાના, કાં જવાના, આપણે એની જોડે કોઈ નિસ્બત નથી બરાબર. ચાલો, અત્યારે વડતાલમાં કોઈ ગમે એટલું ઓળખી તો જાય, કોઈ કોઈને ઓળખે છે? અત્યારે કોઈ ઓળખી તો તમને મળતો હોય તો પણ ન ઓળખે, સમજો. કેમ? રૂમ માંગવા જ આવે, કોઈ પણ આવે એટલે કોઈ કોઈનું ઓળખે જ નહીં, બધા ચાલતી જ પકડે ધર કરતા બરાબર. એવી રીતે જ રહેવાનું આપણે. ચાલો, કદાચિત કષ્ટ આપત્તિમાં સમીપ સંબંધે રહિત એવી પણ સ્ત્રીની સાથે ભાષણ અને સ્પર્શ વિહિત છે. ભાઈ કષ્ટ આવી જાય, પ્રાણ જાય, એવો કોઈ કષ્ટ આવી જાય, મહારાજે કહ્યું એ પ્રમાણે કોઈ બહુ મોટી આગ લાગી જાય, કોઈ ડૂબી જતું હોય, એવી આપત્તિ આવી જાય, કોઈનો પ્રાણ જીવ બધું જતું હોય, લાજ જતી હોય, એવું કંઈ હોય તો એ જગ્યાએ સમીપ સંબંધે રહી દેવી પણ, એટલે કોઈ ઓળખીતી ન હોય એવી પણ જે સ્ત્રીઓ એની સાથે બોલીને એને સ્પર્શ કરીને એને બચાવી શકે, પોતાનો જાન પણ બચાવી શકે. તે સંક્ષેપમાં કેવું જુદા આવી ગયું
જેમ અન્ન જળ કાષ્ઠ પાત્રાદિકની યાચનામાં અને અવિદિત પોતાના ઉતારાને યોગ્ય સ્થાન માર્ગ આદિકનો પ્રશ્ન કરવામાં સ્ત્રીની સાથે સંભાષણ દોષ માટે નથી. શું કહ્યું પહેલાં? અન્ન જળ કાષ્ઠ પાત્રાદિકની યાચનામાં. ભાઈ અન્ન માંગવાનું હોય, ભિક્ષા માંગવા જાય તો એ માંગવું પડે. જળ તો પાણી, બરાબર. કાષ્ઠ એટલે લાકડું, બરાબર. લાકડું કેના માટે? તો પહેલાંના સમયમાં આ બધા જે કાચું સીધું લઈને ને એને એ લઈને આવતા હતા. પછી એ લાકડું હોય ને એ લાકડા બધા મૂકે, એની પર પેલી ઈંટ કેવું કંઈ મૂકે ને પછી લાકડા હોય એની અંદર અગ્નિ પ્રગટાવે અને પછી ધીરે ધીરે એની અંદર જે એની પાસે નાનું સરખું માટીનું કેવું હાંડલી કેવું જેવું એમાં એની રસોઈ કરે. ઠાકોરજી માટે જે બનાવવાનો હોય તે પાત્રાદિકની યાચનામાં. પછી પાત્ર જોઈતું હોય. પહેલાંના સમયમાં માટીના પાત્રો ને આ બધા પાત્રો મળતા હતા, બરાબર. આના 2 આના 3 આના 4 આના એ બધા પાત્રો લઈ આવે લોકો. ને એ પાત્રો જે ગામમાં જ્યાં ત્યાં કુંભારને ત્યાં એને ત્યાં મળતા હોય કે કોઈને ત્યાં હોય એ પાત્ર લઈને પછી એને આપે એટલે આપી દે. નહીં તો એ લોકો પેલા લોકો કહે કે તમે જ આપો. અને એ લોકો કંઈ સંગ્રહ નહીં કરતા હોય સામાન્ય રીતે. ચલો. અને અવિદિત પોતાના ઉતારાને યોગ્ય સ્થાન. ભાઈ હવે કઈ સ્થાન કાં જવાનું છે, કોઈ જગ્યા પરથી નીકળ્યા હોય અને કોઈ બીજી જગ્યા પર જવાનું હોય, અવિદિત હોય એટલે એને એડ્રેસ નહીં મળતું હોય, જાણતા ન હોય તો એ પૂછવાનું હોય તો, માર્ગ રસ્તો ન મળતો હોય તો આદિકનો પ્રશ્ન કરવામાં સ્ત્રી સાથે સંભાષણ કરવામાં કોઈ વાંધો નથી. એટલે એ કરી શકે. રસ્તો પૂછવો હોય કોઈને, કાં જવાનું છે કાં નહીં જવાનું છે પૂછી શકે. પણ તે ભાષણ સાક્ષાત ના કરવું, કિંતુ સન્નિધિમાં રહેલા કોઈ પુરુષને દ્વારભૂત કરીને કરવું. સાથે ડાયરેક્ટ એને જાતે ભાષણ નહીં કરવાનું. કોઈ વચ્ચે પુરુષ હોય એ પુરુષ થકી પૂછાવવાનું કે ભાઈ પેલા એમને ખબર છે કે કાં જવાનું છે તો એને જરા પૂછો નહીં આ રસ્તો કાં આવેલો છે. વચ્ચે કોઈ માણસ હોય ને એને મેસેન્જર કહેવાય ને, એ મેસેન્જર રાખવાનું. આવું આવશ્યક કાર્ય હોય તો સ્ત્રીની સાથે ભાષણમાં આવી રીતે પુરુષ દ્વારા ભાષણ પ્રકાર છે. હવે સ્ત્રીની સાથે સાક્ષાત ભાષણનો કાળ સૂચવું છું. જો કોઈ નારી પોતાના બંદીવાળા આશ્રમમાં પ્રવેશ કરી જાય કિંવા પોતાનો સ્પર્શ કરવા પ્રયત્ન કરે ત્યારે તો તેણીના પ્રતિષેધ માટે કરેલું સાક્ષાત જ ભાષણ વર્ણીને દોષ માટે નથી. જે જગ્યા પર રહેતા હોય અને ત્યાં કોઈ સ્ત્રી બળાત અંદર ઘૂસી આવે તો પછી એને તમારે ત્યારે ત્યાંથી ભગાવવી હોય, બરાબર. કે એને શબ્દો બોલીને ત્યારે કહી શકો કે ભાઈ અંદર નહીં આવતા હોય વધારે, તમે ભલે આવી ગયા હવે અંદર આનાથી વધારે ના આવતા. કેમ? પેલી આવીને સીધી એને જ સ્પર્શ કરે એના કરતાં એ પહેલાં દૂરથી બોલીને એને ભગાવી દે, બરાબર. ચલો. જળ, અગ્નિ, માણકણિયું, શિંગડાવાળું પશુ, દાઢીઓવાળા સર્પાદી, શસ્ત્રપાત, વિષ, ગૃહપાત, વૃક્ષપાત, મહારોગ ઇત્યાદિ થકી આવી પડેલી પ્રાણાંતિક ભય આપત્તિ થકી પોતાને અને સ્ત્રીને પણ મુકાવવા માટે સાક્ષાત સ્ત્રીઓ સાથે સંભાષણ અને તેનો સ્પર્શ વર્ણીને દોષ માટે નથી જ. આ બધી ઉપાધિઓ આવી જાય, કોઈક આપત્તિ આવી જાય મોટી, પોતાનો કે બીજાનો પ્રાણ જાય એવો હોય, પાણીમાં ડૂબી જતું હોય કોઈ, પોતે કાં બીજું અગ્નિમાં કોઈ બળી જતું હોય. માણકણીઓ એટલે શું ખબર જ તમને? કંઈ માણકણીઓ એટલે શું આવે? મારકણીયું શિંગડાવાળું પશુ. માણકણીયું શિંગડાવાળું પશુ આખું એવું કે મગજ કે મારકણું શિંગડાવાળું પશુ એટલે શિકાવે. અમુક જાનવર ગાનું થઈ ગયું હોય, મારવાની કુટેવ પડી ગયું હોય એની નજીક આવે મારે એટલે એને. એટલે આપણા મંડળમાં અમુક જે પેલા સામેથી મારવા આવે છે ને એવા હોય, અમુક હોય પ્રાણી એવા હોય, અમુક જાનવર જેવું હોય કે મારવા જ સીધું. એટલે એની જાત જ એવી હોય. મારકણીયું જેમ ગધેડું પાટું મારે ને, ગધેડું પાટું મારે ને એમ ભેંસ શિંગડું મારે. અને ઘણું જાનવર પણ એવું ખતરનાક હોય, સ્વભાવે જેવું હોય, એની દૂર ભાગવું હોય એમ. ના હવે સમજી ગયો તમે. મારકણીયું એટલે મારે એવું જ, બરાબર. મારકણું એમ થાય. હા, મારકણીયું આમાં લખેલું એટલે મારકણું, બરાબર. શિંગડાવાળું હોય એની ઉપર પેલી એટલે પેલી એ લગાવે, ઘંટડી લગાવે એટલે ખબર પડે કે એ આવી ગયું છે વાગે એટલે. એક માલ હોય ને એવું આપણે તમે 2-3 માલ હોય અમારા ગામડામાં ખબર હોય કે આ માલ બધાને મારે છેટા ચાલે અને મારે પણ સાપો હોય તો મારે પણ ગંધીભાઈ અહીંયા બંદરમાં 2-4 ના ગળામાં આપણે બાંધવી પડે. પછી દાઢીઓવાળા સર્પ. એટલે દાઢીઓવાળા સર્પ એટલે ખબર ને ડંક દેતા હોય ને એવા મોટા સાપ હોય, સાપ વીછીનો એ બધું પ્રકારે, બરાબર. શસ્ત્રપાત. ભાઈ કોઈને કંઈ ઘા વાગી જાય, કોઈ અસ્ત્રનું તો એ શસ્ત્રપાત, બરાબર. પછી આવે વિષ, ઝેર લાગી જાય કોઈનું કોઈને, બરાબર. આ તમે કહ્યું એ પ્રમાણે વીછીનું ઝેર લાગી તે, સાપનું ઝેર લાગી તે, કોઈ ઝેરી પ્રાણીનું કોઈ દિવસ કોઈને ઝેર લાગી જાય છે. ગૃહપાત, કોઈનું મકાન આખું ધસી પડેલું હોય ને અંદરથી કોઈને બચાવવાનું હોય તો એ. વૃક્ષપાત, કોઈનું વૃક્ષ પડી ગયું હોય તે, એમાં કોઈ દબાઈ જાય નીચે, બરાબર. એ આની ઉપર પડે તો વાંધો નહીં આવે, આ તો ઉચકીને પહેરવાની જાય, બરાબર. મહારોગ કોઈને થઈ જાય, બરાબર. તો એ મહારોગ આદિ જે કંઈ થાય તો
ઇત્યાદિ થકી આવી પડેલી પ્રાણાંતિક ભય આપત્તિ થકી પોતાને, એટલે આવી કોઈ મોટી ઉપાધિ આવી જાય તો પોતાને અને બીજાને બંનેને મુકાવવા માટે, એટલે કોને સ્ત્રીને મુકાવવા માટે એની જોડે વાત પણ સ્ત્રી જોડે કરી શકે અને એનો સ્પર્શ પણ કરી શકે. અન્યથા આવી પ્રાણ આપત્તિ થકી વ્યતિરિક્ત કાળમાં તો સ્ત્રી સંભાષણ સ્પર્શમાં દોષ છે જ. એટલે આવી ઉપાધિ નહીં હોય તો એ સ્ત્રી સાથે બોલવામાં એને સ્પર્શ કરવામાં દોષ છે જ. ઉક્ત પ્રસંગ થકી અન્યત્ર સર્વ પ્રકારે વર્ણિને સ્ત્રી પ્રસંગ નિષિદ્ધ જ છે. આ બે પ્રસંગ, આવા પ્રસંગ જે હોય પ્રાણની આપત્તિ આવી જાય એવો પ્રસંગ હોય, એ પ્રસંગ થકી બીજા કોઈ પણ રીતે સ્ત્રીને એને કોઈ રીતે અસ્ત પ્રકારે ત્યાગ જ કરવાનો છે. તથા સ્ત્રી લંપટ જન્મનો પ્રસંગ પણ પ્રતિ સિદ્ધ છે. કેમ તો સ્ત્રી સ્ત્રૈણ જનસંગ થકી બંધનકારી કલ્યાણ વિરોધી કયો છે. બરાબર, એટલે જેવા કપટી લોકો હોય, કેવા કે ભાઈ સ્ત્રીને વિશે લંપટ હોય, અતિશય કામી લોકો હોય, તો એનો પ્રસંગ કરવો નહીં. કારણ કે એ પણ કેવા છે, સ્ત્રી જેવા જ બંધનકારી છે. એ કાયમ સ્ત્રીને વિશે લોલુપ થતા હોય અને એ બધાના મગજમાં એ જે ફરતું હોય એવી જ વાતચીત કરતા હોય, એટલે એ બંધનકારી છે. બરાબર, વર્ણની વીર્યપાતન બુદ્ધિપૂર્વક કદાપી ન કરે. સ્વતઃ સ્વપ્નમાં કે જાગ્રતમાં વીર્ય સ્ત્રાવ થાય તો એક દિનનું પોષણ કરે. બરાબર, એક દિવસ એને ઉપવાસ કરવાનો, સમજી જાઓ. બરાબર, સ્વપ્નમાં સ્વતઃ કે જાગ્રતમાં વીર્ય સ્ત્રાવ થાય તો બરાબર, એટલે એણે એક દિવસ માટે ઉપોષણ વ્રત કરવાનું છે. પ્રમાદથી પોતે જ વીર્ય પતન કરે તો વર્ણની ચાંદ્રાયણ વ્રત કરે. બરાબર, એટલે પ્રમાદથી જાતે કરે તો એમ કહે કે ચાંદ્રાયણ વ્રત આખું કરવું પડે. સાક્ષાત સ્ત્રી સંગ થાય તો એને પ્રાયશ્ચિત છે જ નહીં. પ્રત્યક્ષ સ્ત્રીનો સંગ કરે એટલે એને પ્રાયશ્ચિત નથી. નૈષ્ટિક વ્રત થકી પતિત જ જાણો, એટલે એનું નૈષ્ટિક વ્રત જે છે એનાથી પડી ગયું એવું જાણો. અભ્રસ્ત વર્ણની સદ પ્રાયશ્ચિત કરવાથી પણ નૈષ્ટિકપણાને પામે નહીં. સમજો, પછી એ સ્વપ્રાયશ્ચિત કરે સદ એટલે તો પણ એનું નૈષ્ટિક વ્રત પાછું ફળે નહીં. પ્રત્યક્ષ સ્ત્રીનો સાક્ષાત સ્ત્રીનો એ સંગ કરી દીધો એટલે પછી એ નૈષ્ટિક વ્રત એનું આવે નહીં પાછું. એમ પરમ પુરુષના સંગી પાતિત્ય વ્રત્ય થકી પતિત થયેલી પતિવ્રતા વનિતાની પેઠે, એટલે પરમ પુરુષની પર પુરુષના સંગ થકી પાતિવ્રત્ય થકી પતિત થયેલી પતિવ્રતા વનિતાની પેઠે, એટલે ભાઈ કોઈ પર પુરુષ હોય એના સંગે કરીને જે પતિવ્રતા સ્ત્રીનું પાતિવ્રત્ય જેમ ભંગ થઈ જાય ને, એમ સ્ત્રીનો સંગ થવાથી, પ્રત્યક્ષ સ્ત્રીનો સંગ થવાથી નૈષ્ટિક બ્રહ્મચારી હોય એનું વ્રત જે છે બૃહદ વ્રત નૈષ્ટિક વ્રતે ભંગ થઈ જાય. માટે તે આ પતિત વર્ણની તો ઔદ્ધવ સંપ્રદાયના સમાશ્રિત નૈષ્ટિક વર્ણની મંડળ થકી બહિર્ભૂત જ જાણો. એટલે પછી એ નૈષ્ટિક વર્ણની આખો સંગ હોય એનાથી એને એમ કહે કે જુદો માનવો. જ્યારે એમ છે તો આ પતિતને તરવાનો સર્વદા ઉપાય જ નથી, તો એમ નથી, તરવાનો ઉપાય છે. જ્યારે આવું છે તો ભાઈ એ તરી ન શકે, બચી ન શકે, કોઈ ઉપાય છે તો આ છે. આ વૃદ્ધ પરાશર ઉક્ત પ્રકારે વિવિધ પ્રાયશ્ચિત કરીને પછી ગૃહસ્થાશ્રમને પામીને ભગવાનને એકાંતિક ભક્તોને, સાધુઓને, સેવકો લોકો લક્ષ્મીનારાયણને ભજતા કાળે કરીને શ્રેયને પામે. શું કહ્યું? જ્યારે પરાશર મુનિએ શું કહ્યું? પ્રાયશ્ચિત કરવાનું છે, એને ઉપર પ્રમાણે કહ્યું તે પ્રમાણે વિહિત એ સંસ્કૃતમાં લખેલું છે. બરાબર, યહ પ્રત્યવસિતો વિપ્ર પ્રવજ્યાત્વો વિનિર્ગત અનાસક નિવૃત્તશ્ચ ગાસ્થશ્ચ ચિકીર્ષતિ ચરેત શાન્માસિકમ કૃચ્છ નિયતાત્મા સમાહિત સચરેત ત્રીની ક્રિચ્છાણી ત્રીની ચાંદ્રાયણી ચ જન્મ કર્મદાભી સર્વ સંસ્કૃતિ શુદ્ધમ અપનુયાત. હવે આનું ગુજરાતીમાં આ લોકોએ કોઈ ભાષણ નીચે એટલે પ્રવચન કરેલું નથી, એનું ટ્રાન્સલેશન કરેલું નથી, પણ એવું લાગે છે પહેલાં શાનમાસિક એટલે લગભગ 6 મહિના સુધી ક્રચ્છ વ્રત કરવાનું છે. સચરિત સ્ત્રીની કૃચ્છાણી ત્રીણી ચાંદ્રાયણી ચ એવું લખેલું છે. હવે એ કૃચ્છાણી ત્રીણી ચાંદ્રાયણી એટલે ચાંદ્રાયણ પણ પાછું એની જોડે કરવાનું છે. હવે કચ્છ અને ચાંદ્રાયણ બે વ્રત કેટલો સમય કરવાનું છે કંઈ ખબર પડતી નથી, કારણ કે નીચે ગુજરાતીમાં એનું અનુવાદ લખ્યું નથી. પણ એ વ્રત કરે એટલે એ પ્રાયશ્ચિત કરવાનું, પછી ગૃહસ્થાશ્રમમાં જવાનું, પછી ભગવાનને એકાંતિક ભક્તોને સાધુને સેવે અને લક્ષ્મીનારાયણને ભજે. એટલે ભગવાનને ભજે ત્યારે કાળે કરીને શ્રેયને પામે. એટલે કાળે કરીને કોઈ કાળે પછી એનો શ્રેય એટલે એનો મોક્ષ થાય. એ વર્ણિરાજ જો પૂર્ણ દ્રવ્યાદિકના અભાવરૂપ જે કોઈ નિમિત્તને લીધે કન્યા પ્રાપ્તિ ન થાય તો તે પૂર્વોક્ત પ્રકારે વિવિધ પ્રાયશ્ચિતથી થઈ સંન્યાસ આશ્રમને સમુચિત ધર્મનો
આશ્રય કરીને મુક્તિ માટે તપશ્ચર્યા કરતો હતો પણ લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણની સેવાને પ્રતિદિન ભક્તિથી કરે, તેથી તે પાપ કર્મથી મુક્ત થઈ મરીને તેમના જ પરમધામને પામે. આ પણ લખેલું છે, જોઈ શું કહ્યું છે સાંભળો. જો કુળ દ્રવ્યાદિકના અભાવરૂપ જે કોઈ નિમિત્તને લીધે કન્યા પ્રાપ્તિ ન થાય તો બિચારાનું કુળ ન સારું હોય, સમજો બરાબર. એટલે કોઈના સમાજમાં હવે દરેક કુળ હોય એની પ્રતિષ્ઠા એક સરખી થોડી હોય. અમુકના કુળની પ્રતિષ્ઠા બહુ સારી હોય કે ભાઈ માંગવું એ મોકલે કે એ પહેલાં જ ઘણી બધી છોકરીઓ કે છોકરી હોય તેના માટે છોકરાઓની વાતો આવવા માટે સમયસર. અમુક કુળમાં એવું હોય કે બિચારાને કોઈ ઓળખતું નહીં હોય, પૈસા નહીં હોય એવું હોય, કાં કોઈ ઓળખતું નહીં હોય એવું પણ હોય. સામાજિક પ્રતિષ્ઠા એવી સારી ન હોય તો એવી જગ્યા પર અભાવ થયો આમાં, કુળ દ્રવ્યાદિકનો અભાવ. બાકી અમુક એવા અનાથ હોય એવું પણ હોય ને બિચારા. કુળ ને દ્રવ્ય એટલે કુળ જેનું કંઈ હોય નહીં એટલે ખબર મા બાપ પહેલેથી જ એક્સપાયર થઈ ગયા હોય, ધામમાં ચાલ્યા ગઈ હોય તો એ અભાવ જ થઈ ગયો ને. એનું કુળમાં કોઈ હોય નહીં, એનું મા બાપ સિવાય તો બીજું આ જમાનામાં કોણ કંઈ કોઈનું કરે એવું છે, સમજો. મા બાપ હોય તો થોડું ઘણું કંઈ કરે, બાકી બીજું કોણ કરે, બરાબર. એવું પણ થાય. આ કુળ હોય એની પ્રતિષ્ઠા નહીં હોય, લાંછનવાળું કુળ હોય, કાં એવું હોય કુળ જે છે એના લોકોને કોઈ એટલા બધા ઓળખતા નથી, બરાબર. કાં પછી એવું હોય કે ભાઈ દ્રવ્યનો અભાવ છે, ભાઈ પૈસા નથી એટલે ગરીબ માણસને કોણ દે. આજે આજકાલના જમાનામાં ભાઈ બધાને રૂપિયા પૈસા જોઈએ છે. દરેક સમાજના એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયા છે કે ભાઈ સુરતી સમાજ તો સુરતી સમાજમાં ઘર હરાજનમાં જોઈએ, કાં વેસુમાં જોઈએ, તો જ છોકરા છોકરીના લગ્ન થાય. સિટીમાં કોઈ છોકરી નહીં આપે સારા ઘરનો માણસ, બરાબર. પેલી બાજુ પર્વત પાટિયા બાજુ જે લગ્ન થાય જેના તે ત્યાંના વિસ્તારનો હોય તો થઈ જાય. બંને છોકરા છોકરી ત્યાંના ને ત્યાંના હોય તો થઈ જાય. બાકી અડાજનથી કોઈ છોકરી પર્વત પાટિયા બાજુ નહીં જાય, સમજી ગયા. એટલે આવું સુરતી સમાજમાં થઈ ગયું. તમારા કાઠિયાવાડી સમાજમાં પણ એવું થઈ ગયું કે ભાઈ વરાછામાં કોઈ સારી સોસાયટીમાં બંગલો હોય તો થાય, બરાબર. પછી કા મોટા વરાછા સીમાડા એ બધે નાના વરાછા એ બાજુ હોય તો થાય, બરાબર. નહીં તો અઘરું થઈ જાય. કતારગામમાં હોય તો પાછા એને લાયક સમાજના કોઈ વ્યક્તિ ત્યાંના ને ત્યાંના હોય તો થઈ જાય. બાકી મોટા કુટુંબના હોય તો એ ન જાય પાછા. એટલે બધું બધે એવું છે, એવું નહીં. દરેક સમાજમાં એવું છે અત્યારે. અને ગામડે તો કોઈ જવા જ તૈયાર નથી. તમે એમ કહો કે ભાઈ ગામડે રહી છે તો કોઈ જવા જ તૈયાર નથી. છોકરો બી જવા તૈયાર નથી ને છોકરી બી જવા તૈયાર નથી. હા, એ લોકો રિસોર્ટમાં કે પછી પેલા ફાર્મ હાઉસમાં ફરવા માટે જાય, પણ ગામડે રહેવા કોઈ જવા તૈયાર નથી, બરાબર. આ બધી પરિસ્થિતિઓ સર્જાયેલી છે. એટલા માટે આવું કોઈ કેસ થઈ જાય કોઈને એટલે અભાવરૂપ જે કોઈ નિમિત્તને લીધે કન્યા પ્રાપ્તિ ન થાય, એટલે કોઈની એવી રીતે પછી કન્યાની પ્રાપ્તિ ન થાય તો તે પૂર્વોક્ત પ્રકારે વિહિત પ્રાયશ્ચિતિ થઈ સંન્યાસ આશ્રમને સમુચિત ધર્મનો આશ્રય કરીને મુક્તિ માટે તપશ્ચર્યા કરતો હતો. લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણની સેવાને પ્રતિદિન ભક્તિથી કરે. એટલે એ પછી ધીરે ધીરે સંન્યાસ આશ્રમ તરફ એને જવાનું, અસ્ત પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો, તપશ્ચર્યા કરવાની અને ભગવાનની સેવા પ્રતિદિન કરવાની. તેથી તે પાપ કર્મ થકી મુક્ત થઈ મરીને તેમના જ પરમધામને પામે. એટલે એના પાપ કર્મ બધા બળી જાય અને એ સીધો ભગવાનના ધામને પામે. એટલે અહીંયા કહેવાનો તાત્પર્ય બહુ સરસ છે અને શાંતિથી સમજવા જેવો છે આ છેલ્લી લાઈન. જે લોકોના લગ્ન નથી થયા કે જેને લગ્ન નથી કર્યા કે જે કંઈ લોકો છે તે બધા આમાં છેલ્લામાં આવે. એટલે એણે ધીરે ધીરે સંન્યાસ તરફ પોતે આગળ જવાનું. એટલે સંન્યાસી જે ધર્મ નિયમનું પાલન કરતો હોય એ પ્રમાણે સંન્યાસીના ધર્મ નિયમનું પાલન કરતાં કરતાં તપશ્ચર્યા, ભગવાનનું ભજન આદિ જે કંઈ હોય તે પહેલાં પ્રાયશ્ચિત કરવાનું, તપશ્ચર્યા કરવાની, ભગવાનનું ભજન કરવાનું અને ભગવાનની સેવા કરતાં કરતાં લક્ષ્મીનારાયણ દેવનો આશ્રિત થઈને છેલ્લે ભગવાનના ધામમાં જાય. એટલે કદાચ કોઈ સાધુ સંન્યાસી ન બન્યું હોય અને કોઈના લગ્ન ન થાય તો જોરાવરે કરીને એને કંઈ કામ કરવાની જરૂર નથી. શાંતિથી ધીરે ધીરે એ સંન્યાસ તરફ પોતે જ વળે, એની વૃત્તિને વાળે, તપ કરતો જાય, તપશ્ચર્યા કરે, સંન્યાસ તરફ જાય અને ભગવાનનું ભજન કરે તો એ પણ ભગવાનના ધામને પામી શકે છે. આ વાક્ય પરથી એવું જોઈએ. કન્યાની પ્રાપ્તિ ન થાય તો પણ, બરાબર. જેના લગ્ન થઈ ગયા છે એવા જે વિદુરો છે, બરાબર, કે જે ડિવોર્સી છે, સમજો કે જેના થયા છે અને ગૃહભંગ થયો છે. કન્યા તો જીવે છે હજુ, એટલે પત્ની તો જીવે છે પણ કોઈ બીજા જોડે પરણી ગઈ, સમજો. તો એવા સમયમાં એવા વ્યક્તિઓ જે છે એ પણ ધીરે ધીરે એને પણ તપશ્ચર્યા કરીને સંન્યાસીનો જેવો જે કંઈ લોકો નિયમ પાડે એ પ્રમાણે અહીંયા રહીને ભજન કરવાનું છે અને ભગવાનના ધામમાં એ પણ જઈ શકે છે.
એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં બધાના દરવાજા બંધ થઈ શકે, ભગવાનના દરવાજા કોઈ દિવસ કોઈ જીવ માટે બંધ થતા નથી. કોઈ એમ કહે કે આ જીવનો મોક્ષ નહીં થાય તો એ વાત હાવ ખોટી. સમજજો, ભગવાને દરેક માટે કોઈને કોઈ બારી ખુલ્લી રાખેલી છે ને રાખેલી છે. કોઈ કામ થોડા અઘરા હશે તો કોઈ કામ જરા થોડા ઓછા અઘરા હશે. આમ તો મોક્ષ કરવો સહજ તો છે જ નહીં, બરાબર, પણ કદાચિત કોઈ જગ્યા પર આવું કંઈક કોઈની જોડે ઘટે કે કોઈને કન્યાની પ્રાપ્તિ ન થાય તો એ પરિસ્થિતિમાં એ પોતે સંન્યાસ ધારણ કરીને સંન્યાસી જેવા નિયમનું પાલન કરે, તપશ્ચર્યા કરે, સૌથી મોટું ભગવાનનું ભજન કરે અને એ ભગવાનના ધામમાં જઈ શકે. એવું જરૂરી નથી. એમાં શું છે સમજો, સમાજ કેવું તમે કે દેશ કેવું કે ગામ કેવું કે આખો સત્સંગ કેવો, એમાં એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ કોઈ એક આશ્રમના જ હોય કે કોઈ બે આશ્રમના હોય. સમજો, દુનિયામાં 4 આંગળી આપણી કે 5મો અંગૂઠો એક સરખો નથી હોતો, તો સમાજમાં લોકો સરખા કેવી રીતે હોવાના? અને એ જે ડાયવર્સિટી છે, એ વિવિધતા છે, એ હંમેશા રહેવાની. અને એ વિવિધતામાં જે પ્રમાણો છે એમાં વધઘટ થયા કરે. એ સામાજિક પરિબળો એની પર અસર કરે અને પેલા જે તે જીવો એના પોતાના પૂર્વના કર્મો જે પ્રારબ્ધો એ પણ અસર કરે. એક સમય એવો હતો કે આલોકના સમયમાં ગાંડા લોકો પણ પરણી જતા હતા. બોલો, હા, બબે તત્તણ લગ્ન પણ થઈ જતા હતા. ગાંડાના લગ્ન થતા હતા એ લોકોના સમયમાં. પૂછો છોકરો શું કરે કંઈ નહીં ખબર, પણ લગ્ન થઈ જતા હતા. સમજો, ગાંડાને 2-2, 4-4, 5-5, 6-6 છોકરા પણ હોય. તમે આવકનું સાધન પૂછો કંઈ જ નહીં ખબર હોય, મોડામાંથી લાર પડતી હોય, હાવ ગગા જેવું હોય. ઘરવાળી હોશિયાર હોય અને એ લોકોનો ગ્રહસ્થાશ્રમ નબી બી ગયો હોય અને આખું જીવન એમને એમ નીકળી જાય અને પછી એના છોકરામાંથી કોઈ હોશિયાર પણ બહુ નીકળે, એવું પણ બને. અને એની પછીની 2-3 પેઢી પછી તો લોકો ભૂલી પણ જાય કે આને ત્યાં કોઈ ગાંડો હતો. અને તમને કેવું નહીં, જે સુરતીમાં તો એવા નામ આવતા હતા ગાંડાભાઈ. સમજો, એવા નામ પણ આવતા હતા ગાંડાભાઈ. નામ જ ગાંડાભાઈ. હવે એને શું કેવું બોલું, બરાબર, ગાંડા કાકાના ફાફડા બરાબર, હજી ફેમસ છે. એટલે કે સમજો મારી વાત. હું કે અહીંયા ભગવાન શું કહેવા માંગે તે સમજો. વચનામૃતમાં પણ મહારાજે આ એક અંત્યના વચનામૃતમાં કહ્યું છે કે ભાઈ આમ તો એકાંતિક ધર્મનું જે પાલન કરે ને મોક્ષ તો એનો થાય એવું શાસ્ત્રએ કહ્યું છે. પણ ભગવાને શું કહ્યું, દેશ, કાળ, મંત્ર, દીક્ષા, ક્રિયા, સંઘ, આ જે 8 કયા શાસ્ત્ર, એ કોઈ દિવસ કોઈના એક સરખા નહીં રહેતા. તો એ ફેરવાય તો હું પછી પેલો એકાંતિક ધર્મનું પાલન પહેલાંથી જેવું પહેલાં થતું હોય રૂડા દેશકાળમાં એવું ખરાબ દેશકાળમાં નહીં થાય. તો શું એનું કલ્યાણ બગડી જાય? શું કરવું ત્યારે? એને ભગવાનનો આશરો રાખીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં ભજન કરતા રહેવું. પૂર્વે જે સત્સંગ એને થયો હોય એને વાગોડિયા કરવું. પૂર્વે જે હરિભક્તોનો સંગ હોય એને વાગોડિયા કરવું. સત્સંગમાં જે કોઈ ઘટનાઓ ઘટી હોય એને વાગોડિયા કરવી. શાસ્ત્રોના ચરિત્રો વાગોડિયા કરે અને ભગવાનનો આશરો જે છે તે અંદર એણે રાખવો અને ભગવાનનું ભજન કરતો રહી, ભગવાનની મૂર્તિનું સ્મરણ કરે અને એવી રીતે જો એનો દેહપાત થાય તો એ એવી ગતિને જ પામે કે જે પેલો એકાંતિક ધર્મને પાળતો હોય તે પ્રમાણે કરતો હોય. કારણ કે દેશકાળ કોઈના સરખા નહીં રહેવાના. એટલે આમાં કહ્યું કે ભાઈ દ્રવ્યના અભાવને લીધે કે કુળ તમારું બરાબર નહીં હોય તો કન્યાની પ્રાપ્તિ ઘણાને ન થાય તો પછી એ માણસ શું કરે? જબરજસ્તી નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતને પાલનમાં આવી ગયો ને. તો એ આ સાધુના નિયમમાં રહેવાનું, શાંતિથી ભગવાનનું ભજન કરવાનું, તપશ્ચર્યા કરવાની અને એ પરમધામને પામી શકે. બરાબર, એટલે આમાં શું છે કે કોઈ જબરજસ્તી પણ અનાશ્રમી રહી જાય, કા કોઈ અનાશ્રમી તમારી જેમ થઈ જાય, કોઈની જેમ આની જેમ રહી જાય. સમજો, આના મા બાપ જ નહીં હોય અત્યારે તો શું કરવાનું? રહી ગયો તો અનાશ્રમી જ નહીં. હવે તમે સમજો, પહેલાંના સમયમાં આવી ઘટનાઓ બહુ ઓછી થતી હતી. પહેલાંના સમયમાં એમને કહ્યું એ પ્રમાણે મારા બાપુજી પણ કહેતા હતા કે અમારા સમયમાં લગ્ન કરવી બહુ નાની બાબત હતી. લગ્ન કોઈના પણ થઈ જાય, સમજો. પણ અત્યારે એવું નથી. બીજું, પહેલાંના સમયમાં લગ્ન ભંગ થવા એ બી બહુ અસામાન્ય બાબત હતી, સામાન્ય બાબત નહીં હતી. આવું ભાગ્ય ઘટના ઘટતી. બરાબર, કોઈ ગામમાં કોઈનું એકાદનું થયું હોય એવું તો 10 ગામમાં એ વાત એ થઈ જાય કે આના ઘરમાં આના દીકરાનું કે દીકરીનું એકવાર તૂટી ગયું એમ થયું. બધું એવું હતું પહેલાં, એવું બહુ ભાગ્યે થતું હતું. સમજો,
શહેરોમાં પણ એવું બહુ ભાગ્ય થતું હતું. અત્યારે તો જોર બહુ ઘણું બધું થાય છે. એટલે અત્યારે શું છે કે એ પ્રમાણે એ વધી ગયું. હવે જે આ પ્રમાણે સમજો, જે એના વિક્ટીમ છે, બરાબર, જે લોકો આવી રીતે એના ભોગ બનેલા છે, તો એ લોકો શું કરી શકે? એના ભાગ્યવશાત એવું થઈ ગયું તો થઈ ગયું. તો ગતમ ન સુચ્યામ. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જીવનમાં જે કોઈ ઘટના તમારી જોડે ઘટવાની હોય તે ઘટે જ છે. એ ઘટે ને પછી એનો વિષાદ નહીં કરવાનો, એનો બહુ અફસોસ, રિગ્રેટ્સ નહીં રાખવા, બહુ દુઃખ નહીં કરવું. ભવિષ્યમાં એવું ન થાય એની તકેદારી ભલે તમે રાખો, પણ એના બહુ રિગ્રેટ કે અફસોસ નહીં કરવો. પણ હવે જે ઘટી ગયું ને પછી તમે એના પછીનું જીવન કેટલું શાંતિથી, કેટલી સારી રીતે આનંદપૂર્વક જીવી શકો છો, એ અભાવમાં પણ એનો પ્રયત્ન કરો. એને રડ નહીં કરવો, સમજો. એને રડવાથી કોઈ વસ્તુ તમને પ્રાપ્ત નથી થવાની. ઉલટાનું તમે એને રડશો કે એના અભાવમાં જીવશો ને તો એ તમને કાયમ માટેનો વસવસો જે છે ને તે અંદરથી કોરી ખાશે. જે નહીં ભણેલો હોય ને એને કાયમ એવો વસવસો રહી જાય કે હું ભણી ગયો જ ને તો બહુ સારું થાય. પણ હવે એને એ પણ નહીં ખબર કે દુનિયામાં બાબુભાઈ કાનજીભાઈને એનું આખું નામ લખતા નહીં આવડતું હતું. બરાબર છે ને? બરાબર, એકદમ સાચી વાત તમને કહું છું. અને એ ભાઈ ક્યાં પહોંચી ગયા? એટલે એ ભણવાથી જ કોઈ ઉપર પહોંચી જાય એવું કંઈ જરૂરી નથી. એટલે જે ન ભણેલો એને એવો વસવસો નહીં રાખવાનો કે મારું ભણવાનું રહી ગયું. એટલે એવી જે કોઈ એવી રીતે ઘટનાઓ ઘટે, કોઈની પાસે રૂપિયા ઓછા હોય તો એણે એ પ્રમાણે વિચાર નહીં કરો કે તો મારી પાસે રૂપિયા નથી ને એટલે નહીં તો હું કંઈક બહુ કરી નાખતે. સમજો, કોઈક એ પ્રમાણે એવો હોય કે ભણેલો હોય પણ વિડીયો કોર ભણેલો હોય, એનાથી વધારે ભણી શકતો હોય, બરાબર. હવે અમે લોકો એવો વિચાર કરીએ કે આપણે જો વેદાંત ભણ્યા હતા, વેદાંત આચાર્ય થઈ ગયા હતા, વ્યાકરણ આચાર્ય થઈ ગયા તો મજા આવી હતી ને, ગોલ્ડ મેડલ લઈ આવતે ત્યાં આવી, બરાબર. પણ ત્યાં જઈને ગોલ્ડ મેડલ લાવીને પણ ફાયદો શું? હમણાં જ એક સાધુનું જ મેં આખ્યાન સાંભળતો હતો, તેમાં સાંભળ્યું એક સાધુને એને ગુરુએ કહ્યું એમ કે તું બહુ બ્રાઇટ સ્ટુડન્ટ છે તો તારે ભણવાનું છે. કે હું કામ માથાકૂટ કરું, ભગવાનનું ભજન કરું તે કરવા દેવું નહીં. ના, એના ગુરુ કે આપણે ત્યાં કોઈ ભણેલું નથી, તારે ભણવાનું. ભાઈ ગુરુની આજ્ઞા હતી એટલે ભાઈ ભણવા ચાલ્યા ગયા. એટલે સમયસર જ્યાં ભણવા જવાનું હોય તે જાય ને પાછા આવે ને સેવા કરે, જ્યાં આશ્રમમાં રહેતો હોય ત્યાં. પછી બધું ભણી લીધું એમને, બરાબર. પછી પરીક્ષા આપવાની આવી તો એમણે ફોર્મ નહીં ભર્યું. શાસ્ત્રીની પરીક્ષા આવી ત્યારે તો ગુરુ કંઈ ફોર્મ કેમ નહીં ભરતો? કે તમે ભણવાનું કહેલું ભણી લીધું, હવે એના માટે સર્ટિફિકેટ, ડિગ્રીની કાંઈ જરૂર? તમને એવું હતું ને કે આપણા મંડળમાં કોઈ ભણેલું નથી તો મેં ભણી લીધું. તમે કહેશો તો હું અહીંયા કથા વાર્તા કરીશ, તો મારે ડિગ્રીની કોઈ જરૂર નથી. હું સાધુ છું એ મારા માટે બહુ છે, તમારા માટે બી બહુ છે. તો મારે એના માટે કોઈ MA LLM કે જે કોઈ હોય કે ડિલીટ સુધીની ડિગ્રી કે વેદાંતાચાર્ય કે વ્યાકરણ આચાર્ય લગાવવાની કોઈ જરૂર નથી. બસ તમે મારા ગુરુ છો, હું તમારો ચેલો છું ને હું તમે કીધું ભણવાનું તો ભણી લીધું, વાત પૂરી થઈ ગઈ. પરીક્ષા નથી આપતી. અને ગુરુની આંખમાંથી આંસુ આવી ગયા. તું ભણેલો નથી પણ હકીકતમાં ગણેલો છે. તું હકીકતમાં ભણેલો વ્યક્તિ છે. તને જોઈને મને આજે તારી સમજણ ઉપર એમ થઈ ગયું કે ના કહેવું પડે. તું વાસ્તવિકતામાં તું હોશિયાર છે, કહેવા પૂરતો હોશિયાર નથી એમ. એટલે એને ડિગ્રીનો કોઈ મોજ નથી, સમજો. અને એને કોઈ એવો ભય પણ નહીં હતો કે એને કંઈ નથી આવડતું. એના ગુરુએ કહ્યું કે આ એકદમ વ્યવસ્થિત સ્ટુડન્ટ છે, આને આવડે છે, સારો સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી સારો છે, પરીક્ષા આપે તો 70% ઉપર લાવશે એમ ગયા. તો પણ એ પરીક્ષા આપવા નહીં ગયા કે મને આવડે છે, મારે જે કરવાનું હતું મેં કરી દીધું. તમે કહ્યું એટલે ડિગ્રીની કાંઈ જરૂર છે? સાધુ જ બની ગયો છું તો ભાઈ ડિગ્રીની કાંઈ જરૂર છે? ડિગ્રીની જરૂર કોનો હોય? ભાઈ તમારા આ લોકમાં કોઈકને કંઈક, કોઈકને પ્રતિષ્ઠા માટે બતાવવાનું હોય, આ હોય તે હોય. તો કોઈક પૂછે તો કોઈ જગ્યા પર કહે કે ભાઈ MA થયો છે કે LLB થયો છે કે ભાઈ MSc થયો છે કે PhD થયો છે કે ભાઈ એન્જિનિયરિંગમાં BTech થયો છે, જે કંઈ થયો કે MTech થયો છે, સમજો. તો આ લોકમાં એ જરૂરી છે. હવે સાધુ જ બન્યો છે ને મોક્ષના માર્ગમાં ગયો તો પછી એને ડિગ્રીની કે બતાવવાની, પ્રતિષ્ઠાની કાંઈ જરૂર છે? કે ડિલીટ થયો છે કે આ થયો છે કે તે થયો છે કે MA થયો, કોઈ જરૂર જ નહીં. હવે એ મોક્ષના જ માર્ગમાં છે. તો મહારાજે શું કહ્યું? જે જીવ દેહ છોડવાનો છે, જે મરવાનો છે, એને આ લોકના દરેક વિષયમાં કે સંસારમાંથી આસક્તિ તૂટી જાય અને એની જોડે જે રહેનારા છે એને પણ તૂટી જાય.